કર્મનો માર્ગ પણ વિશેષ કઠિન છે. કલિયુગની અંદર કોઈ કર્મ કરીએ તો એમાં એટલી પવિત્રતા, એટલા નિયમો, એમનું આચરણ કરવું, એનું નિર્વહન કરવું બહુ જ મુશ્કેલ છે. કોઈ જીવ, કોઈ સાધક, કોઈ ભગવાનનો ભક્ત એ માર્ગે ચાલી અને ઉપાસના કરે તો એવા જીવને નમન છે, પ્રણામ છે. પણ છે બહુ જ કઠિન. સંસારમાં રહીને આપણે એનું નિર્વહન કરવું બહુ જ મુશ્કેલ લાગે છે. પણ વચ્ચેનો મધ્યમ માર્ગ છે, જે ઉપાસના ભક્તિનો માર્ગ, એ ભક્તિના માર્ગે ચાલે અને જીવ સહજતાથી, એમાં કોઈ બીજા નીતિ નિયમોની જરૂર નથી. એમાં મુખ્ય પ્રાધાન્યતા જે છે એ છે ભાવની, પ્રેમની. જ્યાં પ્રેમ હશે એ ભક્તિ કરી શકશે, જ્યાં ભાવ હશે એ જીવ, એ સાધક એ ભક્તિ કરી શકશે. જ્ઞાનના માર્ગમાં શાસ્ત્રજ્ઞ હોવું, શાસ્ત્રના જાણકાર હોવું, વિદ્વતા હોવી એ જરૂરી છે. કર્મના માર્ગમાં પણ જ્યારે ઉપાસનાના માર્ગમાં, ભક્તિના માર્ગમાં માત્ર ને માત્ર પ્રેમની પ્રાધાન્યતા છે. પ્રેમ હશે તો ભગવાન પ્રગટશે. કારણ હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રગટ હો હિ મેં જાના. પ્રેમથી જ પરમાત્મા પ્રગટે છે. न जानू मैं आरती वंदन, ना पूजा की रीत, कईयन जानी दर्श दीवानी, पागल मेरी प्रीत, हेरी मैं तो प्रेम दीवानी मेरो, तेरे दिल जाने को, तेरी मैं तो प्रेम दीवानी मेरो, तेरे दिल जाने को। ना जानू मैं आरती वंदन, ना पूजा की, कईयन जानी दर्श दीवानी, पागल तेरी प्रीत, तेरी मैं तो प्रेम दीवानी मेरो, तेरे दिल जाने को, दीवानी मेरो, तेरे धन जाने को। મીરાબાઈ કહે ના મેં જાનું આરતી વંદન, ના પૂજા કી રીત. હું કંઈક જાણતી નથી, કોઈ પૂજાની રીત જાણતી નથી, આરતી વંદન જાણતી નથી, છતાં પણ પામી ગઈ ગિરધરને. મેરે તો ગિરધર ગોપાલ દૂસરનો કોઈ, એક જ એનો ભાવ હતો. ભગવાન કૃષ્ણના ચરણમાં અનન્ય પ્રેમ હતો. પ્રેમના માર્ગે ભક્ત સહજતાથી, સરળતાથી ભગવાનની ભક્તિ કરી અને પરમાત્માને પામી શકે. અને કદાચ જ્ઞાનના માર્ગે, કર્મના માર્ગે ચાલનાર માણસનું પતન થઈ શકે. અનેક પ્રમાણો, અનેક દ્રષ્ટાંતો આપણા પુરાણોથી લઈ અને સાહિત્ય સુધી જોવા મળે છે. જ્ઞાની માણસ એટલી ઊંચાઈ ઉપરથી કદાચ નીચે પડી શકે, પણ ક્યારેય ભગવાનનો ભક્ત, ભગવાનની ભક્તિ કરતા કરતા એનું પતન થયું હોય એવું એક પણ દાખલો આજ સુધી નથી. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, પણ શરત એટલી કે જેની સુરતા સાંભળ્યા ને હાથ વધે વેદ વાણી. ભક્તિના માર્ગમાં પ્રેમની પ્રાધાન્યતા છે. જો જ્ઞાન અને કર્મના માર્ગમાં નિયમો, આચરણ, પવિત્રતા આદિ નિયમોનું પાલન કરવું પડે, જો એ બધું જોવા જઈએ તો સબરીજી ક્યારે ભગવાનને પામે નહીં, ક્યારે અહલ્યાનો ઉદ્ધાર ન થાય,
ક્યારેય કેવટ ભગવાનને ન પામી શકે, ક્યારેય વનવાસી ભાઈઓ ભગવાન મળે નહીં. કારણ કે પ્રેમ હતું, બીજું કંઈ જ જાણતા નથી. પ્રેમનો એક જ સિદ્ધાંત છે, એક જ નિયમ છે કે ત્યાં કોઈ પડદો હોતો નથી, ત્યાં કોઈ પ્રકારની દિવાલ, કોઈ ભેદ હોતો નથી. એકદમ આર પાર, નિખાલસ, નિર્દમ્બ. प्रीत वहां पर्दा नहीं, पर्दा वहां नहीं प्रीत, प्रीत और पर्दा दोनों रखे वही दुश्मन की रीत. જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ પડદો રહેતો જ નથી, બધો પડદો ત્યાં હટી જાય છે. જ્યાં એકદમ નિર્દોષતા, નિખાલસતા, અને એવો જીવ પરમાત્માને વિશેષ પ્રિય છે, જેનું મન એકદમ નિર્મલ થઈ ગયું છે. જેનું મન નિર્મળ બની જાય પછી એ ભગવાનને પ્રિય બને છે. મન નિર્મળ બને ત્યારે પરમાત્મા ને એ પ્રિય બને છે.